નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન કલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 9 ગુરુત્વાકર્ષણ. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આપેલું છે તમારી સ્વાધ્યાય પોથીની અંદર, વિભાગ એ તમે જોઈને લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ આખું તમારા સ્વામાં આપેલું છે, તમે જોઈને લખી શકો છો. આ રીતે જવાબ તમે એ વિભાગના આપેલા છે વિદ્યાર્થી મિત્રો, લખી શકો છો. આપણે સીધો વિભાગ બી ના જવાબ તમને હું લખાવીશ, એટલે તમે જોઈને આ રીતે જવાબ એ વિભાગના લખતા જશો. પ્રશ્ન નંબર 27 નો જવાબ પણ આ રીતે આપેલું છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. પછી 28માં દાખલો છે, તમે જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. જો આ રીતે જવાબ તમે જોઈને લખી શકો છો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે વિભાગ બી. ચાલો, ગુરુત્વ પ્રવેગ એટલે શું? જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવતો વ્યાપક સૂત્ર લખો. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે, જેને સંજ્ઞામાં જી વડે દર્શાવાય છે. જો પૃથ્વીનું દળ એમી હોય, ત્રિજ્યા આરી હોય અથવા ડી ગ્રેટર દેન આર હોય, તો એકબીજાથી ડી જેટલા અંતરે રહેલા બે પદાર્થ વચ્ચેનું લાગતું ગુરુત્વાકર્ષણ બળ આરી ડી ગ્રેટર દેન આરી ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર પદાર્થ પર લાગતું બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. એફ બરાબર એમ. ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા અનુસાર એ બરાબર જી, એફ બરાબર એમ જી. સમીકરણ 1 અને 3 પરથી એમ જી બરાબર, જો વિદ્યાર્થી મિત્રો જવાબ લખી શકો છો તમે. હવે છે તફાવત. પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે તો લખો. પદાર્થમાં રહેલ દ્રવ્યના જથ્થાને દળ કહે છે. દળ એ અદિશ રાશિ છે. દળનો એસઆઈ એકમ કેજી છે. તેનું માપન સાદી તુલા કે ત્રાજવા વડે કરવામાં આવે છે. હવે વજન. તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. વજન એ સદિશ રાશિ છે. વજનનો એસઆઈ એકમ એન છે. તેનું માપન સ્પ્રિંગ કાંટા વડે કરવામાં આવે છે. ચાલો હવે, એક પાતળી અને મજબૂત દોરીથી બનેલી પટ્ટીની મદદથી સ્કૂલ બેગને ઉપાડવાનું મુશ્કેલ હોય છે, તો સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં કેમ આવે છે? જ્યારે સ્કૂલ બેગને હાથ વડે અથવા ખંભા વડે ઉંચકવામાં આવે ત્યારે હાથ પર કે ખંભા પર લાગતું બળ સ્કૂલ બેગના વજન જેટલું હોય છે. બેગના પટ્ટા પહોળા રાખવાથી બેગનું સમગ્ર વજન વિદ્યાર્થીના હાથ પરના અથવા ખંભા પરના પહોળા પટ્ટા પર આવે છે. પરિણામે ક્ષેત્રફળ એ વધારે હોવાને લીધે દબાણ પી તક્કો ઈ છેદમાં ક્ષેત્રફળ એ પરથી વિદ્યાર્થીના હાથ પર કે ખંભા પર ઓછું દબાણ પ્રવર્તે, જેના કારણે વિદ્યાર્થી સરળતાથી સ્કૂલ બેગ ઊંચકી શકે છે. ચોથો, આર્કિમિડીઝનો સિદ્ધાંત લખો ને તેના કોઈ પણ બે ઉપયોગો તો લખો. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના પર લાગતો ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. ઉપયોગો. વાહન અને સબમરીનની રચના કરવામાં દૂધની શુદ્ધતા માપવા લેક્ટોમીટરમાં, પ્રવાહીની ઘનતા માપવા હાઇડ્રોમીટરમાં. ચલો હવે, કારણકો. સ્ટીલનું બનેલું વહાણ દરિયાના પાણીમાં તરી શકે, પણ નાની સ્ટીલની ટાંકડી દરિયાના પાણીમાં ડૂબી જાય છે. તો લખો. વહાણની રચના એ પ્રમાણે કરવામાં આવે છે કે પોતાના વજન કરતાં વધુ પાણી સ્થાનાંતરિત કરે, અને તેથી દરિયાના પાણીનું ઉત્પ્લાવક બળ વહાણના વજન કરતાં વધુ હોય છે. તેથી સ્ટીલનું બનેલું વહાણ દરિયાના પાણીમાં તરી શકે છે, પણ નાની સ્ટીલની ટાંકડીનું કદ ઓછું હોવાથી તેના વજનના સરખામણીમાં વધુ પાણી સ્થાનાંતરિત કરી શકાતી નથી. પરિણામે સ્ટીલની ટાંકડી પર લાગતું પ્રવાહીનું ઉત્પ્લાવક બળ અવગણી શકાય તેવું નાનું હોય છે. છઠ્ઠા દાખલો આ રીતે લખી શકો વિદ્યાર્થી મિત્રો. જો લખી શકો છો દાખલો અધૂરો. પછી છે 7મો પ્રશ્ન. અમિત પોતાના એક મિત્રના કહેવાથી ધ્રુવ પર કેટલા ગ્રામ સોનું ખરીદી તે સોનું વિષુવવૃત્ત પર પોતાના મિત્રને આપી દે છે. શું તેનો મિત્ર ખરીદાયેલા સોનાના વજનથી સંતુષ્ટ થશે? તો ના, તો કેમ? લખી શકો છો. જવાબ. પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે જી આલ્ફા 1/r વર્ગ, જ્યાં આરી પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવ પ્રદેશ આગળ પૃથ્વીની ત્રિજ્યા વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યા કરતાં ઓછી છે. તેથી પૃથ્વીના જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશો પાસે વસ્તુ કરતાં ઓછું છે. તેથી ધ્રુવ પર સોનાનું વજન વિષુવવૃત્ત પરના સોનાના વજન કરતાં વધુ હશે. જો પછીનો દાખલો 8મો તમે લખી શકો છો આ રીતે વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી ચાલુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી માં જો ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ લખો, સમજાવો તથા તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. જો વિશ્વમાંનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ આકર્ષણ બળ તેમની વચ્ચેના દળોના ગુણાકારના સપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. આકૃતિમાં બે પદાર્થો એ અને બી ના દળ અનુક્રમે એમ અને એમ છે. C1 અને C2 ના કેન્દ્રો છે. બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખા C1 C2 જેમની વચ્ચેનું અંતર d જેટલું છે. તેથી C1 C2 બરાબર d. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર પદાર્થ પર લાગતું બળ એ બંને પદાર્થોના દળના ગુણાકારના સપ્રમાણમાં હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આગળ તમે લખી શકો છો જોઈને. ચાલો હવે બીજો પ્રશ્ન છે, કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પર ના વજન કરતા 1/6 ગણું કેમ હોય છે? જો દાખલો તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જો આ રીતે ત્રીજો દાખલો છે એ પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જો ચોથો દાખલો, બે પદાર્થો છે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? જો એ પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ દાખલો છે આ રીતે તમે લખી શકો છો જોઈને. છઠ્ઠો દાખલો પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈને લખી શકો છો. પ્રશ્ન નંબર 7 છે, કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે એ તમે આ રીતે લખી શકો છો જોઈને. કયા બ્લોક પર વધુ ઉત્પ્લાવક બળ લાગશે? તો લાકડાના બ્લોક પર વધુ ઉત્પ્લાવક બળ લાગશે. તમારા ઉત્તરના સમર્થનમાં બે મુદ્દા કે ઉત્પ્લાવક બળનો આધાર નીચેની બે બાબતો રહે છે: પ્રવાહીની ઘનતા, પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલ પ્રવાહીનું કદ. ઉત્પ્લાવક બળનો એસઆઈ એકમ તો કે ન્યૂટન. ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું, વિભાગ બી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 2, આ પ્રશ્ન નંબર 2, તમે આ રીતે પૃથ્વીની સપાટી પર સૌપ્રથમ કોણે આવીને પડશે? તો કે સિક્કો. આ પ્રશ્ન જવાબ તમારે લખવાના છે. જો બંનેને શૂન્યાવકાશમાં પડતા મૂક્યા હોત તો શું થાત? તો એક જ સમયે પૃથ્વીની સપાટી પર આવીને પડત. તમારા ઉત્તરને સમજાવતું કારણ તો કે હવામાન ગતિ કરતી વખતે કાગળની ટુકડા પર હવા વડે લાગતો અવરોધક બળ સિક્કા પર લાગતા અવરોધક ઉપર કરતાં વધુ હોય છે. ચોથો પ્રશ્ન, મુક્ત પતન એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ અમુક ઊંચાઈથી કોઈ પણ પ્રકારના બાહ્ય બળ લગાડ્યા વગર મૂકી દેવામાં આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના આકર્ષણ બળને લીધે નીચે તરફ ગતિ કરે છે. આ સંજોગોમાં પદાર્થ મુખ પતન પામે છે તેમ કહેવાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.